નમસ્કાર સરકારી પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો શું રાજ્યભર સહિત કેન્દ્ર સરકારના કરોડો પેન્શનરોને આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવશે? હાલમાં કર્મચારીગણ હોય કે પેન્શનરગણ આ તમામમાં આ બાબતને લઈ અને જે છે તે કચવાટ ચાલી રહ્યો છે અને ચર્ચાએ જોર પકડ્યું છે કે શું સરકારે જાહેર કરેલા TOR આઠમા પગાર પંચની જે સંદર્ભની શરતો છે તેને જોતાં એવું લાગે છે કે શું 69 લાખ કરતાં વધારે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કરોડો પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ મળશે નહીં અને આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી શું તેમને બાકાત રાખવામાં આવશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ભારત સરકારે 3 નવેમ્બરના રોજ આઠમા કેન્દ્રીય પગાર પંચ પર એક ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ AITUCના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આઠમા પગાર પંચને રજૂ કરાયેલા સંદર્ભ શરતો એટલે કે TOR કામદાર વર્ગ અને વૃદ્ધ પેન્શનરો પ્રત્યે વર્તમાન સરકારની ઉદાસીનતા દર્શાવે છે। AITUCના જનરલ સેક્રેટરીના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી સરકારે 69 લાખ પેન્શનરો અને પરિવારના પેન્શનરોને આઠમા કેન્દ્રીય પગાર પંચની કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખીને દગો કર્યો છે। સરકાર વર્તમાન પેન્શનરોના ભવિષ્યનો નિર્ણય લેવા માટે નાણાં બિલ દ્વારા સંસદને આપવામાં આવેલી માન્યતા સત્તાનો લાભ લઈ રહી છે। પ્રતિષ્ઠિત જીવન માટે યોગ્ય નથી। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એક પહેલાથી જ જણાવ્યું હતું કે TOR એટલો પ્રતિબંધિત છે કે આઠમો કેન્દ્રીય પગાર પંચ કર્મચારીઓ માટે પ્રતિષ્ઠિત જીવન માટે પૂરતો પગાર ભલામણ કરી શકતો નથી। TOR પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આઠમા પગાર પંચને યાદ અપાવે છે કે તેણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગાર અને ભથ્થામાં કોઈ વ્યાજબી વધારો કરવાની ભલામણ ન કરવી જોઈએ। બધા મંત્રાલયો અને વિભાગોમાં પહેલાથી જ માનવ શક્તિની તીવ્ર અછત છે, જેના કારણે દરેક કર્મચારીને લાંબા સમય સુધી કામ કરવાની અને કોઈ પણ વધારાના લાભો વિના ઓછામાં ઓછા 2 કર્મચારીઓનું કામ કરવાની ફરજ પડે છે। આ 10 લાખથી વધુ ખાલી જગ્યાઓની સ્થિતિ છે। તો AITUCના જનરલ સેક્રેટરી અમરજીત કૌરના જણાવ્યા અનુસાર રેલવેમાં મહિલા લોકો પાયલટ સહિત કર્મચારીઓને દિવસમાં 12 કલાકથી વધુ કામ કરવામાં આવે છે અને તેમને મૂળભૂત સુવિધાઓનો પણ ઇનકાર કરવામાં આવે છે। 10 લાખથી વધુ ખાલી જગ્યાઓ ભરવાને બદલે સરકાર નિશ્ચિત ગાળાની રોજગાર આપી રહી છે અને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખી રહી છે। ખાસ કરીને રેલવે અને સંરક્ષણ ક્ષેત્રમાં આ સ્થિતિમાં આઠમા પગાર પંચના સંદર્ભ શરતો કેન્દ્ર સરકારના કર્મચારીઓને સંપૂર્ણપણે નિરાશ કરવા જઈ રહી છે, જેઓ પહેલાથી જ વધુ પડતા કામના ભારણને કારણે ખૂબ પરેશાન છે અને નિવૃત્તિ પછી તેમના માટે કોઈ બિનફાળો પેન્શન નથી। જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો કોઈ ઉલ્લેખ નથી। આઠમા પગાર પંચની સંદર્ભની શરતો એટલે કે TORમાં ફાળો આપતી NPS અને UPSની જગ્યાએ બિન ફાળો આપતી જૂની પેન્શન OPS યોજનાને પુનઃસ્થાપિત કરવાનો કોઈ ઉલ્લેખ નથી। અપેક્ષા મુજબ સંસદમાં નાણાં બિલ પસાર થયા પછી સરકારે હાલના પેન્શનરોના પેન્શનમાં સુધારો કરવાનો કે ન કરવાનો અધિકાર સંભાળ્યો છે। સરકારે આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી 6.9 મિલિયનથી વધુ હાલના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને બાકાત રાખ્યા છે। આનો અર્થ એ થયો કે 1 જાન્યુઆરી 2026થી કોઈ પેન્શનનો સુધારો થશે નહીં। આ માત્ર વિશ્વાસઘાત જ નથી, પણ રાષ્ટ્રની સેવા કરવા માટે પોતાનું જીવન અને પરસેવો પાડનારા વરિષ્ઠ નાગરિકો સાથે ગંભીર અન્યાય પણ છે। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ મોદી સરકારના આ કર્મચારી વિરોધી અને પેન્શનર વિરોધી વલણની નિંદા કરે છે। સંદર્ભની શરતોમાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ। પહેલો છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યોગ્ય જીવન નિર્વાહ વેતનની જરૂરિયાતની તપાસ કરો, જેમાં પરિવારના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા 5 ગણાય। આજની જીવનશૈલીને ધ્યાનમાં લેતા ઓછામાં ઓછા પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાકની જરૂરિયાત અને દૈનિક જરૂરિયાતો પર ઓછામાં ઓછા 25% ખર્ચ તેમજ શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, પીવાનું પાણી અને પરિવહન વગેરે પરના ખર્ચની તપાસ કરવી જોઈએ। બીજો મહત્વનો મુદ્દો છે 2.6 મિલિયનથી વધુ NPS કર્મચારીઓની ફાળો ના આપતી જૂની પેન્શન યોજનાને કોન્ટ્રીબ્યુટરી NPS અને UPSની જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગની તપાસ કરો। ત્રીજો મહત્વનો મુદ્દો છે સંસદીય સ્થાયી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ પેન્શન માળખું અને સુધારા અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરો, જેમને 11 વર્ષ પછી પેન્શનનું રૂપાંતરિત મૂલ્ય પુનઃસ્થાપિત કરવું અને નિવૃત્તિની તારીખથી દર 5 વર્ષે પેન્શનમાં 5% વધારો કરવો। ચોથું છે 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવા માટે તારીખની ભલામણ કરવી જોઈએ। 10 વર્ષમાં ફક્ત એક જ વાર સુધારો। તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના ટ્રેડ યુનિયનોને મોદી સરકારના કર્મચારી વિરોધી અને પેન્શનર વિરોધી વલણ સામે તાત્કાલિક વિરોધ કરવા અપીલ કરે છે। ન્યાય પ્રાપ્ત કરવા માટે પોતાના કાર્યક્રમો વિકસાવો, કારણ કે પગાર અને પેન્શનમાં સુધારો 10 વર્ષમાં ફક્ત એક જ વાર થાય છે।
AITUC 8મા કેન્દ્રીય પગાર પંચમાંથી ન્યાય પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોના તમામ કાર્યક્રમોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આમ 8મા પગાર પંચમાંથી શું આ કેન્દ્ર સરકારના 69 લાખ જેટલા પેન્શનરોને બાકાત રાખવામાં આવશે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.